तो सीताराम ने जय श्री कृष्ण दयारानी केम छो बधाई होप कि बधाई एकदम मजा में है अमी बधाई एकदम मजा में है। तो वागी गया छो अत्यारे सवाરના 10 થવા આવ્યા ને અમે બધાય થઈ ગયા રેડી। આજે જવાનું છે અમારે બધાય यूट्यूब क्रिएटरोનું मीटअप है મોઢવાડા લીરબાઈ आई। तो आज है बीज ने बीजू नोरतुं। तो पहला तो बधाईनी है ने बीजा नोरताने हार्दिक शुभकामना बधाईनी साथे अमर बीजा नोरताने दिलीरबाई मीटअप है बधाईनी। तो ત્યાં જવાનું है। तो जो बस सवारे બધું કામકાજ કરીને રેડી થઈ ગયા જવા માટે તે ને વિશાલભાઈ ને બધા એમાં તીંગણ કરે રીહે વાંધો નહીં આવે ને હજુ વખતે હે ને દર વખતે 2-3 કલાક રહીને ભાગે હજુ ખરે છેલ્લે સુધી રહેવું જો બને ત્યાં સુધી 9 થી 5નો ટાઈમ હે। તો એ બધું હે ને બધા નવા નવા ક્રિએટરો ભેગા થઈને મજા આવે નવા નવા ચહેરાના અંતે બધું જોવા મળે તો કંઈક નવું જાણવાનું શીખવા મળે ને બાકી તો આજ પાવન પરબ બીજ છે ને બીજના દિવસે લીરબાઈ માતાજીના મંદિરે આમ તો નથી જવાતું પણ આજ દર્શન થાય ને ભેગું મીટઅપ હે તો જઈએ ને મીટઅપમાં આગળ જઈને ત્યાંથી બ્લોગ કન્ટિન્યુ કરી કારણ કે હજે પૂછ્યું તો 10:30-11 જેવું થઈ જાય કારણ કે ઓલરેડી 10 હજે થઈ ગયા। તો વહેલા રનિંગ કરીએ પછી ના જઈને આગળ બ્લોગ કન્ટિન્યુ કરી તો બધા બ્લોગમાં બન્યા રહેજો ને હા બ્લોગ તો જો તમને ગમતા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। गोराने गामમાંથી સીધે હિંગડાવાળા રસ્તે નીકળ્યા ને આ ત્રામ આવ્યું ને તે લીલો કે આ ઊંચું હે ઠેકડું મારવું જોતા ખરી આખી કામ કહેવાય કે કામ જમા કરે છે। રસ્તો એવો સરસ મજાનો છે કે હે ને કડની આખી નસું ખુલાઈ ગયું વાંધો નહીં તમે મસાજ સરખી થઈ ગઈ હજુ તો આવો ઘા સુધી આવે। हाल मेरे घर से करे दी थी थोड़ी घनी था है। हालो तो आज मीटअप तो धीरे धीरे चालू थाय पण अमे बधा आखो रहे ने फ्रेश थवा आवी थी ने मारा फ्रेंड ने आ तो अमारा पाड़ोशी बधी भेगी हां ट्रेनिंग भेगी થઈ ગયું ને હમણાં બહુ માંદી પડી ગઈ હતી ઓલા મીટઅપ માં નહોતી આવે હકી ને પાછી આજ ભેગી થઈ હતી બહુ ખુશી થઈ બધી આ તો મેરાજી હું હે લીરબાઈ મંદિર કારણ કે આજ બીજનો એવો પાવન અવસર હે ને તી ઘણા બધા ભક્તોની ભીડ હે ને બહુ બધી પબ્લિક ને ટ્રાફિક બહુ બધી હે ઝાડવાન કેવા અસલ થાય હા આકોરા ઝાડવાન ગાર્ડન બહુ મસ્તી નો ઓલી કરે તો જોઈએ ને આજે હાંજ સુધી હે આતી કેટલું એક્સપ્લોર થાય કેટલું નીકળે એ ખબર પડે વાતાવરણ તો ગમની હાથે વાંધો ના આવે અમે આપણે તો કારક ભરી થતી હોય હા કારક ભરી તમારે વી કરાવવા હે આ ભેરા થાય ને કો બદલાવ નહીં આ બધાય ભેરા થાય તો ઈ બાને બધાયને ઓળખીએ કઈ નવી જાણકારી જડે બીજું તો કઈ ન હોય પણ હગાં થાય નવા આપણે ખુદના વ્યવહાર નીકળ્યા હગાં થઈ જાય। નમસ્તે નમો નમો। એકબીજાનો પરિચય આપવાનો છે અને જ્યાં ક્યાંય પણ કોઈને કાંઈ મૂંઝવતા પ્રશ્નો હોય મૂંઝવતા કોઈના ઘરના આપણે યુટ્યુબને લગતા કંઈ પ્રશ્નો હોય આમાં આગળ વધવા માટે કાંઈ કોઈને કાંઈ સલાહ સૂચન આ તે હશે તો આપણે એનું નિરાકરણ કરશું। બાકી બીજા બધા પ્રશ્નો તો પોતપોતાના છે અને બધાને સોલ્વ કરવાના અને કોઈ બી સોલ્વ થતા નથી ખરેખર। ચાલો મજાક કરી લીધી પણ હવે આ કાર્યક્રમને આગળ ધપાવતા પહેલા આપણા માનની મહેમાન હું આપણા દરેક પ્રોગ્રામમાં કહું
કે જેટલી સંસ્થાઓ અને જે જોડાયેલા છે એ સંસ્થાઓનું અગર અહીંથી નામ બોલવા બેસું તો જ આપણા કાર્યક્રમનો આખો ટાઈમ એમાં પૂરો થાય. મોઢવાડી આપણી સાથે હોય એમની પાસેથી જ આપણે થોડું માર્ગદર્શન અને થોડુંક એમનું સલાહ સૂચન મેળવશું. અમદેભાઈ આવો બધા મેઘાઈ માતાજીના પટાંગણની અંદર યુટ્યુબરો અને ક્રિએટર ભાઈ બહેનો છે એના આજના આ સંમેલનની અંદર ઉપસ્થિત ગામના સરપંચ વિજય જાજો સમય થયો નથી, પણ આ સોશિયલ મીડિયાએ છે આખા સમાજની અને આખા દેશની કરોડ બદલી નાખી છે સંદેશા વ્યવહારની અંદર. પહેલાં સંદેશાઓ જતા લકડીઓ તાર કહેતા એને એક માણસ બીજાને કહે, બીજા માણસ ત્રીજાને કહે, ને જે કંઈ પણ સંદેશાઓ પહોંચાડવાના હોય એ લકડીયા કાર મારફત પહોંચાડતા. પણ આજે જે ડિજિટલ યુગ આવ્યો અને એને કારણે સોશિયલ મીડિયા આવ્યું, એમાં અત્યારે ડિજિટલની અંદર ઘણું નવું નવું ઉમેરાતું જાય છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિતનું. અને જેનું માઇન્ડ ક્રિએટિવ હોય અને જેને કન્ટેન્ટ બરોબર ફાવતું હોય અને એ ચાહે તળપદી ભાષામાં હોય કે આપણી માતૃભાષાની અંદર હોય કે કોઈ બીજી આપણે નેશનલ લેંગ્વેજની અંદર હોય, જેને જેમાં જેવી ગ્રીપ હોય એ પ્રમાણે બધા પોતપોતાની વાતો મૂકતા હોય છે. કે કોઈ લોકો એવા હોય છે લોકોને ગમે એવું મૂકતા હોય છે, એટલે લોકોને જોવું ગમતું હોય છે. એના કારણે વધારે લોકો જોવે અને યુટ્યુબના માધ્યમથી એને કારણે એ જે વાત છે કેટલા બધા લોકો સુધી પહોંચતી હોય છે અને એને કારણે એમાં વચ્ચે ખબર ના પડતા આનંદ રમોજ કરાવતા એકાદ મેસેજ આપણે
બધા ઓળખતા છે ઇન્સ્ટાગ્રામમાં જે રીલ જોઈ હોય તો પહેલા પરિચય આપતા હું તમને ઇન્ફોર્મેશન આપું. ગવર્મેન્ટ જોબ ગુજરાત નામનું મારું ઇન્સ્ટાગ્રામ પેજ છે, જેમાં 608 ફોલોવર છે, 6,08,000, જે ગુજરાતમાં પહેલા નંબર એક એજ્યુકેશન કેટેગરીમાં છે. જેમાં આપણે ગવર્મેન્ટ, પ્રાઇવેટ જે જોબ આવતી હોય છે કે જે બધા માણસોને બધા જે છોકરાઓ છે તે ક્વોલિફિકેશન ધરાવતા હોય પણ એને ખબર ન હોય કે આવી રીતે કોઈ ભરતી આવી છે કે શું છે કે શું નહીં એમ. એટલે એને ફાયદો એ થાય કે એ આપણી રીલ જોવે તો ફોર્મ ભરે અને જો તૈયારી કરીને પરીક્ષા પાસ કરે તો એને ગવર્મેન્ટ જોબ મળે. અત્યાર સુધીમાં છેલ્લા 2 વર્ષમાં 2500 થી 3000 હું ઉમેદવારોનો ગુજરાત સરકારને સ્ટાફ આપી શકું છું. અને બીજી વાત કરીએ તો જે ઇન્સ્ટાગ્રામમાં અમે રીલ આપીએ છીએ ત્યાં કોઈ પ્રમોશન કરતા નથી. નકર સારી ઓફર આવે 25-30 હજાર રૂપિયા એક રીલ નાખવાની, પણ નહીં, પ્રમોશન કરતા નથી. ત્યાંથી ઓડિયન્સને અમે WhatsApp ગ્રુપમાં એડ કરીએ અને WhatsApp ગ્રુપમાં એની સીધી ફોર્મ ભરવાની લિંક આપીએ. જે WhatsApp ગ્રુપ 400 WhatsApp ગ્રુપ છે, એક WhatsAppમાં એક ગ્રુપમાં 900 મેમ્બર, 3,60,000 ઓડિયન્સ એમાં છે, જે પણ ગુજરાતમાં સૌથી પહેલા નંબર છે. આ એટલું ઓડિયન્સ WhatsApp નું કોઈ પાસે નથી. આખા ગુજરાતમાં કોઈ પણ મેસેજ વાયરલ કરવો હોય તો વિધિન 3 કલાકમાં હરેકના મોબાઈલ હોય. તો અહીંયા પહોંચવામાં અમને કેટલી તકલીફ પડી છે, અમારે કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે, એવી પરિસ્થિતિનો તમારે સામનો ન કરવો પડે એ માટે અમે વારંવાર બધા ઓળખતા જશે મોસ્ટ ઓફ કે કહેતા હોય કે ભાઈ તમને કંઈ હેલ્પની જરૂર હોય તો કહેજો, કે અથવા તો તમારે સોશિયલ મીડિયામાં આગળ ગ્રો કરવું હોય તો કઈ રીતે પોસિબલ છે. તમે ગુજરાતી લેંગ્વેજમાં વિડીયો બનાવો છો તો ક્યાં સુધી તમારા ફોલોવર વધી શકે, કારણ કે ગુજરાતમાં હીરાબેનના હાથે ઓપન કરી અને રાધાભાઈ અને પુષ્પાબેનને આ સિલ્વર બટન જે છે તે અર્પણ કરશે. મહેશ, ગુજરાતી મહેર ફેમિલી બ્લોગ એવા નામથી જે ચેનલ છે બેનની, એમને પણ આ સિલ્વર બટન મળ્યું છે. આપણે બધે તાળીઓને ગડગડાટથી વધાવી દઈશું. એમને વિનંતી કરીએ કે હીરાબેન ખૂબ જેને ખરેખર કાદર ક્રિકેટમાંથી નાના નાના કલાકારોની ઉપર લઈ આવવામાં અમીરભાઈ ઉડેજાનો ખૂબ મોટો સંસ્થાન છે. તો આજ તકે હીરાબેન મોઢવાડી આશ્રમને વિનંતી કરીએ કે અમીરભાઈ ઉડેજાને સિલ્વર બટન એનાદ થાય છે. હાલો તો પ્રસાદી લેવાનો ટાઈમ થઈ ગયો, બધા એકબીજામાં હવે પ્રસાદી લેવા જઈએ. હા, 1 વાગ્યો ચાલુ હોય ને પછી પાછું કન્ટિન્યુ થવાનું. અડધી કલાકનો ટાઈમ આપ્યો, જમી કરીને પાછું જવાનું. જો અહીંયા બધા દર્શન કરવા આવ્યા, રાહડા રમે ને એમાં જમવાનું તો બધું, બધી લેડીઝ બેઠી આવા કાર્યો કર્તવ્યો
આહિર પરિવાર લગભગ મને એમ લાગે કે અમારા આહિર પરિવારમાંથી હું ને આપણે ભરતભાઈ ગાંધીની પહેલા આપણે વાત કરી ભેટી હતી અને અહીંયા આવી અને ખરેખર એટલો આનંદ થયો અને જ્યારે બારને અમે ભટાકરમાં ધક્કા મારતા હતા ત્યારે એટલા બધા લોકો મળ્યા મને મોટવાડું તમારું બીજું ફરી હોય ને મને એવું લાગ્યું કેમ કે મારી ખેતીવાડી પશુપાલનની ચેનલ છે યુટ્યુબમાં ગામડી બોલવાનું વિલેજ છે અમારા ગામના નામની ચેનલ રહેતી છે અને પશુપાલન અને ખેતીના વિડીયો લગભગ આપણા જાડાવાળાને સબસ્ક્રાઈબ કરે છે અને આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઉમરનો માટી છે પડી પડી અને મને આ સ્ટેજ ઉપર ચડાવી દીધું આજે અહીંયા હું તમે જોઈ હવે જોઈ આપણે તો ફરીથી આપણું લાંબુ છે નહીં તો ગોરખતા આવ્યા બાકી આજે આપણે અહીંયા આખા કઈ હાઈવેટમાં કંઈ કટવાઈ નથી બરોબર બધા એવા છે ઇન્સ્ટાગ્રામ બાબતે કોઈને કંઈ પ્રોબ્લેમ હોય યુટ્યુબ બાબતે હોય તો આપણે જેટલી ખબર પડતી હોય એટલી કેવું બાકી જઈ હિન્દ ગોરણાવાળા દંપતી ભેર આવતા જ ને બેન હીરાબેન મને બહુ મોડી ખબર પડી એ દિવસે અમે અર્જુનભાઈ આરે હતા એમની કરાતાના વખાણ કર્યા પછી મને ખબર પડી કે ગોરણ એમના જમાય છે એ વખાણ છે જોબ કરી કે ખરેખર બહુ આનંદ આવી બહુ મજા આવી અને રાધાભાઈ અમારા કરાતાના પરમ મિત્ર છે તો કે અમારા બધાના મિત્ર છે બધા એને એટલી સહજતાથી ભળી જાય અત્યારે એના ઇન્સ્ટામાં ફેસબુકમાં યુટ્યુબમાં બધામાં લગભગ 100 કે 12 કરી ગયા બરાબર સિલ્વર બટન આવી ગયું બધાય બોલાવા પરંતુ ખૂબ સરળ સ્વભાવ છે ખૂબ નિખાલસ વ્યક્તિ છે અને અમારા બધાએ બહુ મોટા મોટા યુટ્યુબરો કદાચ એની પાસે ટાઈમ નહીં પણ નાથાભાઈ ગમે ત્યારે કોઈ પણ કાર્યક્રમમાં હાજરી આપે છે અને ખૂબ પ્રેમથી અમને એ અમારાથી આગળ હોવા છતાં પણ અમને બધાને આગેવાની અમને આપે છે અને અમારે આમાં ના મિલાવી દરેક કાર્યક્રમો અમારા દીપાવે છે તો પુષ્પાબેન નાથાભાઈ હાર્દિકભાઈ એમના ધર્મપત્ની બેનનું નામ મને નથી આવડતું પણ આવો બધા પધારો અને આ દીકરી નસીબદાર છે હજી તો હગાઈ થઈ છે હજી લગ્ન બાકી હજી 4 ફેરા બાકી ત્યાં તો સન્માનો ચાલુ થઈ ગયા છે ને એટલે તારું ભવિષ્યમાં દીકરા ખૂબ ઉજ્જવળ છે આવો પધારો અને આ નાનકડો જે યાદગીરી છે તે આપણે બધાની વચ્ચે શેર કરીએ આવો યુટ્યુબ મીટઅપમાં બધા યુટ્યુબરો હું અને તમને જે જગ્યા ઉપર મળ્યા એ માં લીલબાઈમાનું ધામ છે ખરેખર તો સોશિયલ મીડિયાના માધ્યમથી આજ પહેલો જ સંદેશ દેવો હોય તો મોઢવાડા ગામની લીલબાઈમાનું પણ મોઢવાડા ધામ કહેવામાં આવી છે કારણ કે મેં આજ જોયું ખરેખર કે દર બીજી આ
જગ્યા ઉપર એટલા ભાવિ ભક્તો આવે ને કે ઈ કોઈ અપરંપાર છે. આમ બગોદરથી પોરબંદરથી છે આ બાજુ આમ ખંભાળિયા બાજુથી રસ્તામાં દર બીજ નદી બધા હાલે હાલે આવતા હોય. ઈ માની એક શ્રદ્ધા હોય એટલે પોતાનું શ્રદ્ધાનું ભાથું લઈને માના દર્શન અને માના સાનિધ્યમાં આવે. એટલે ખરેખર અને મોઢવાડું ગામ જો કે આમ તો હે ને સંત અને સુરા બેયનું ગામ છે. કારણ કે નાથો મોઢવાડીઓ અને આપણે ખરેખર એક બીજી એવી યાદી કે વીર નાગાજર સિસોદિયા એને પણ ખરેખર આ દેશ માટે એવડું બલિદાન આપ્યું. એટલે સંત અને સુરા આ બેયનું આ મોઢવાડા ગામ છે. એ મોઢવાડા ગામ છે ને એ બવડાના 52 ગામમાં નંબર 1 ગામ કહેવાય. એટલે ખરેખર આજ અમે બધાય આ YouTube ના માધ્યમથી કારાતાએ ખરેખર એવડું મીટઅપ કર્યું અને બહુ સારો વિચાર આવ્યો કારાતાને અને ખાસ અમીરભાઈને કે બીજ નદી જ રાખવું. કારણ ગમે ત્યારે રાખી શકતા હતા પણ બીજ નદી રાખ્યું ને એમાં ખરેખર આમાંથી ઘણા બધા એવા માણસ અહીંયા કે યુટ્યુબર પણ અહીંયા કે કદાચ લીરબાઈમાના દર્શન ન પણ થયા અને પહેલી વાર પણ થયા હોય. એટલે આજની ખરેખર આ બીજના દિવસ અને બીજું નોરતું એટલે ખરેખર કારાતાનો ધન્યવાદ કહેવાય કે એની આટલા બધા યુટ્યુબરની ભેગા બેહાડે અને આ બીજી મીટઅપ છે અમારી ત્યાં. જો કે અમે ટૂંકમાં બ્લોગ બધા જાણે મળે કે ખેતીવાડીના બગડાની બોલતી હોય મારે અને બીજી બગડાની પહેલી મીટઅપ હતી અમીરભાઈની તાર ફેસબુક પેજ ઉપર મારે 2 લાખ ફોલોઅર્સ કમ્પ્લીટ થયા હતા. અને આજ કારાતે પાછી મીટિંગ રાખી મોઢવાડાના ધીંગી ધરા ઉપર તાર ગઈકાલે મારે ઇન્સ્ટાગ્રામમાં પણ 1 લાખ ફોલોઅર્સ કમ્પ્લીટ થયા. એટલે ખરેખર હજી આ પાછી ત્રીજી મીટઅપ આવે ને તો મારી કઈક નવી બગડાની પાછી પણ આવે ન. એટલે ખરેખર બધાનો ખૂબ ખૂબ આભાર. અને સોશિયલ મીડિયા કે ભોલાભાઈ હોય વિજયભાઈ હોય એ સોશિયલ મીડિયાના આજે એટલો બધો સોશિયલ મીડિયાના વગર માધ્યમથી પણ ઘણી બધી એક આપણે જાહેર જનતાને સારો સંદેશ આપે કે જે ભોલાભાઈ નાથા તમે વાત કરી અમીરભાઈ કે નાથા મોઢવાડિયા મને પણ ખબર છે કે સૌથી ડિસ્ટ્રિક્ટની અંદર પોલે પણ મેન ફાળો હોય તો ભોલાભાઈ નો હોય. વિજયભાઈનો ખરેખર આ ગામની અંદર પણ એનો પણ ખૂબ મોટો ફાળો છે. એટલે એવું ને કે સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે અમુક વ્યક્તિને રાતોરાત સ્ટાર બનાવી દે. અમુક કોઈ કલાકાર હોય આપણે કાર્યક્રમ બેન દીકરીને જે રીતે ભજનમાં કીધું કે 45,000-50,000 વ્યૂ મળે કે આમાં રાતોરાત સ્ટાર બનતા કઈ વાર લાગતી ને. કારણ કે હમણાં બોલો રાજુભાઈ કરીને આવ્યો તો વખતે રાતોરાત સ્ટાર બને દુનિયામાં ડંકો વગાડી દીધો. એટલે બધાએ પોતપોતાની મહેનત કરો અને એવું ન સમજવાનું કે અમે ને ભાઈ અમીરભાઈ સિલ્વર પ્લે બટન મેળવ્યું તમે પણ મેળવી શકો પણ તમારે એમાં મહેનત કરવાની અને સારા બ્લોગ બનાવો સારા પબ્લિક સુધી સંદેશા જાય એ રીતે સારો માધ્યમના એવા બ્લોગ બનાવો તો પોતાની કેટેગરી પ્રમાણે. અને બીજું કાંઈ મારે કહેવાનું થતું છે અને તારાતાને તો આપા બીજી બગડાની હમણાં હું તો કાયમ બોલાવતો તો જ હાર્દિક કહે કે બાપા મારે બગડાની બોલાવે એટલે તમે ભાઈ એની વાત કરી હતી આગળ કે બાપ દીકરાની 3 જોડી હોય. એક પેલા બે આપણે ભાઈ માલદેવભાઈ ને ગાઈ કે તમે બાપ દીકરા અને અમે બાપ દીકરા. આ 3 યુટ્યુબ ની અંદર અત્યારે નીકળી બગડાની જ બોલાવે બટા જતી બોલતી હોય હા એમાં હાર્દિક હમણાં 10 થી 12 દી થયા ચેનલ ખોલ્યું યુટ્યુબ ની અંદર. એટલે 10 થી 12 દી ની અંદર 5000 સબસ્ક્રાઇબર પ્લસ થઈ ગયા અને એવી બગડાની બોલે ગઈ. એ ખરેખર વિડિયો જોવાની મજા આવતી હોય તો સબસ્ક્રાઇબ કરે. ઘણા બધા એને તો પકડા જાય કે સબસ્ક્રાઇબ કરે તો એ ન કરે પણ વિડિયો હારા બનાવો ને તો પબ્લિક તમને વધારે ચાન્સ આપે. અને
બધા આગળ વધતા રહીએ. અમારું જો કે આખું ફેમિલી છે ને એ લગભગ બધું સોશિયલ મીડિયામાં જ છે. ઇન્સ્ટાગ્રામની વાત કરીએ તો પુષ્પાને પણ ચાલી ઇન્સ્ટાગ્રામની અંદર ને ફેસબુક પેજ ઉપર પણ એના 8,000 65,000 જેવું કંઈક છે. અને હાર્દિકના પણ ફેસબુકમાં 15,000 ને ઇવન એના ઇન્સ્ટાગ્રામમાં પણ હમણાં 20,000 પાસ કરાવ્યો. એટલે અમારું આખું બધું ફેમિલી સોશિયલ મીડિયામાં દીકરી બગડાની બોલાવે અને માણસને ખરેખર જોવાની મજા આવે. મારો પ્રસિદ્ધ આશીર્વાદ આપે અને કોમેન્ટો પણ અમને વધારે પડતી સારી કોમેન્ટો આપે કે નાના ભાઈ તમે બગડાની સારી બોલાવો. બાકી તમે હાર્દિક વિશે કંઈક તમે બોલો. આમ તો હું સિમર ગામ ગયો હતો ભોલાભાઈ નાથાભાઈ બરાબર ને તેથી હાથી જેટલો હકાય રામ રામી નથી પેડા ખાવા એના કેટલા ભગાય પણ ખેતો ભાગે રામ રામી લો લે આ કામ કરે અને હમણાં ખરાબ દિવસે કેટલા દિવસ થયા તો બધા જો આપણે કારો આપણને અમીરભાઈને આપણે બધા સપોર્ટ કરે બરોબર એના લીધે જ આપણે બધા ભેગા થઈએ. તો વિજયભાઈ નાથાભાઈ બધા આપણે વેદના મોકલી આપણે ભેગા થયા. નાથાભાઈ પગડાને બોલાવવાની જોઈએ બરોબર. તો આપણા ચેનલોમાં મેં થોડો ગીત ગૌશાળા બરોબર તો એ આપણી ભાવનગર લાઈનથી ટૂંકમાં કહ્યું કે ગમે એ ગાય માગો મારે અમદાવાદ સુરત હું બેંગ્લોર સુધી સુધી ગાયું મોકલેલ છે બરોબર. મેં આથી કાંઈ બોલું હોળી ગઈ ને હોળીમાં બીમારી હોય ગાયું મોકલેલ છે નાગાભાઈ બરોબર. તો મારે ચેનલોમાં મેં થોડો ગીત ગૌશાળા અને એ બાજુ કોઈ પણ આવો અને કંઈ કામકાજ હોય તો મારા ચેનલનો રહેજો. મારો ઇન્સ્ટાગ્રામમાં હે વિકી કેસવાલા એમાં ખાલી મને મેસેજ કરજો. કોઈ મેરના છોકરાઓને કંઈ કામકાજ પડે તો આપણે ટૂંકમાં યુટ્યુબરમાં તારે નાનો હોય ને ભાઈ બગડાની બહુ બોલાવતા ને તમારે જેટલી તો ધીરે ધીરે બોલાવીએ બરોબર. પણ કોઈ મેરના દીકરાઓને કોઈનું કંઈ કામકાજ હોય તો આપણું ગામ હે ઠુયાણા બરોબર. આપણો કોન્ટેક્ટ નંબર બધું એમાં આપી જ છે. તો બધાની જય માતાજી જય વીર વસરા. સીતારામ જય માતાજી બધાની. મારું નામ સેજલ મઠવાડિયા છે. નિરલ મઠવાડિયા તમારું નિકનેમ છે. મારું યુટ્યુબમાં ચેનલ છે અને ઇન્સ્ટાગ્રામમાં પેજ છે નિરલ મઠવાડિયા. તો તમે જરૂર એકવાર મુલાકાત લીજો. અમારા ડેલી રૂટીનના વિડીયો આવતા હોય. તો આ વખતે મારું બીજું મીટઅપ છે. પહેલો મીટઅપ અમારે પડ્યો હતો અને બીજું મીટઅપ આજે કારા ફોન આવ્યો હતો એમાં આમંત્રણ આવ્યું હતું. તો તે બદલ કારા હતા તમારો ખૂબ ખૂબ આભાર. અને અમારા ચેનલની મુલાકાત લેજો. જો અમારા વિડીયો તમને બધા લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો બસ એટલું જ કહેવાનું છે. ખૂબ જીવો આવે ખૂબ અમે પ્રખ્યાત કરે અને અઢારે આલમને ક્યાંય પણ આ વિડીયો કોઈ પણ જ્ઞાતિને ક્યાંય અટતો નથી, લાગતો નથી. આપણે ખોટી કોઈ જ્ઞાતિ વિશે એનું કરવું નથી. એટલે અમે એવું બહુ સંભાળી જોઉં. એ એડિટિંગ કરે બધું માથાકૂટ કરે અને જો હું બધું કમ્પ્લીટ મળી જાય કે બાપા જોવા આમાં કે તમે ફેરફાર છે. પછી અમે લગભગ અમે સાંજે 9થી રાતના 3 વાગ્યા સુધી અમે જાગતા હોય બાકી કહો. કારણ કે આ એડિટિંગ કરવા એમાં બધી વસ્તુ જોવી કોઈને ક્યાંય સારા વિડીયો પરિવાર સાથે તમે વિડીયો જોઈ શકો એવા અમારા પ્રયત્નો છે. ક્યારેય ખરાબ અમે વિડીયો નથી ઉતારતા. અને ખાસ મારા રાધાભાઈ બગડાટીનો મને એટલો બધો સહકાર છે. અમીરભાઈનો ખૂબ સહકાર છે. બીજો ગોટિકાનો પણ ખૂબ અમે સહકાર છે. અને આ મીટઅપ જ્યારે ગોઠવ્યું ને વિજયભાઈ પરબતભાઈ એટલે અમને 75% તો ગોઠવાડા ગામે સહકાર હતો અને 25%માં અમારા યુટ્યુબર થયો. ત્યારે એમને નથી પૂછ્યું કે તમે શું કર્યું શું કરો. પણ આ મીટઅપની અંદર નાથા કે જ્યારે આપ્યો ત્યારે અમે બીજુભાઈએ 20,000 રૂપિયાનો ખર્ચો કર્યો. કોઈ પાસે રૂપિયો લાગ્યો નથી. અને અહીંયા કોઈ મીટઅપ જે ગોઠવ્યો તો 7,000 મારે ખર્ચો વધારાનો જે બધો હું પોતે જ ભોગવવાનો છે. એટલે મારા મને કાંઈ જોતું નથી. ભગવાન આપણી પદ્ધતિને અમને પેન્શન આપે અને પેન્શનમાંથી આખા વર્ષની 20-25,000 વપરાય તો વાંધો નથી પડવું થાય બરાબર ને. એટલે મારા યુટ્યુબર ખાસ ભાઈઓ બહેનોને મારે
જણાવવાનું કે ક્યારે તમને ક્યારે તો શંકા જાય કે ભાઈ આ યુટ્યુબની અંદર ગોઠવે, આમાં કેટલો ખર્ચો આવ્યો તો અમને પૂછી શકો, અમે એમનો હિસાબ પણ આપી શકશું. પણ આટલો એક આનંદ કરો, નાના યુટ્યુબર મોટા યુટ્યુબર આપણે સાથે મળીએ. અને મને નાથાભાઈ અને પુષ્પાબેનનો અતિ આગ્રહ હતો, અતિ એમનો એ હતો કે ભાઈ ગોઠવાળા ગોઠવો કાળાભાઈ કંઈ બોલો ઘટે તો બોલો, અમે બેઠા. પણ અમને એટલી આકલ કરશે કારણ કે હું બગડાટી મારે આવે છે ને યુટ્યુબરની અંદર અમીરભાઈ છે, બીજું ગોટેકીઓ છે, વધારાના ભાઈ છે, મઢવાડિયા સાહેબ છે, વિસાવાડાના ભરતભાઈ. આમ તો નાના મોટા બધા યુટ્યુબર મને ખૂબ સાથ અને સહકાર આપે છે. અને ખાસ પરબતભાઈને અમને ખૂબ નટરાજ સેવા સમિતિ ત્યાં પણ અમને ખૂબ સેવા મળી. અહીંયા લીલભાઈ માતાજીએ પણ અમને ખૂબ સેવા આપી. અને વડે હું એમ તો કહીશ કે આ ગામના સરપંચ મોટવાડા ગામના સરસ મજાના સરપંચ મળ્યા છે, એમને ખાસ વધાવી લેજો. કારણ કે એમના જે નિયમો છે ને, એમની જે વાતો છે, એમની નિયમો છે, એમની સાદાઈ છે, એ અમને ખૂબ ગમી મને. અને વિજયભાઈ એવું ન માનતા કે પાછું અહીં મીટઅપ નહીં કરતો, તમારી આગળ આવ્યા તો અમે તૈયાર જ બેઠા. જેથી તમારે પરબતભાઈને તમારા આગળ આવ્યા તેથી અમારો પડકારો પાકો હોય. બરાબર ને બગડાટી? હે આપણા પગારમાંથી થોડા નાખી દે, બાકી બગડાટી બોલાવે બહાર. એટલે હવે જાજુ મારા સારું લાગતું હોય ને બધું એવું નામ બોલે બધે વિતરણ કરી દે. ઘણી